આવતા હોઈએ છીએ ત્યારે દ્રાક્ષ ઉપર છે એ જંતુનાશક દવાની અથવા કેમિકલની એક પરત જોવા મળતી હોય છે। સામાન્ય પાણીથી ધોવાથી એ ક્લીન નથી થતી, તો તમારે શું કરવાનું, અહીંયા મેં સાદું પાણી આવે છે એ જ આપણું પાણી લઈ લીધું છે અને દ્રાક્ષ સરસ ડૂબે એ રીતે તમારે એની એટલું પાણી રાખવાનું અને ત્યારબાદ એની અંદર આપણે બેકિંગ સોડા લેવાનો છે। 1 ચમચી ભરી અને બેકિંગ સોડા છે આની અંદર તમારે નાખી દેવાનો છે। આ રીતે બેકિંગ પાવડર નથી નાખવાનો, બેકિંગ સોડા નાખવાનો છે, જેને કુકિંગ સોડા પણ કહેવામાં આવે છે અને ખાવાનો સોડા પણ કહેવામાં આવે છે। આ રીતે બધી દ્રાક્ષ સરસ એની અંદર છે ડૂબી જવી જોઈએ। કોઈ આ રીતે ખરાબ હોય તો એને અલગ કરી લેવાની। આ રીતે તમે જોઈ શકો છો અને આ રીતે ઉપર નીચે કરી અને સરસ મિક્સ કરી દેવાની। તમે ડાળખાથી અલગ કરી દેશો ગ્રેપ્સને તો પણ ચાલશે અને આ રીતે સરસ એની અંદર ડૂબીને રહેવી જોઈએ 5 મિનિટ સુધી। 5 અથવા 7 મિનિટ પણ તમે રાખી શકો છો। 5 થી 7 મિનિટ આ રીતે ગ્રેપ્સને આની અંદર ડૂબેલી જ રહેવા દેવાની છે। 7 મિનિટ જેવું મેં આ દ્રાક્ષને આની અંદર જ ડૂબાડીને રાખી હતી। ત્યારબાદ હવે આપણે હાથેથી આ રીતે એને મસળી લેશું। આવી રીતે ડાળખો અલગ થઈ જાય તો એને અલગ કાઢી લેવાનું અને થોડું આ રીતે હળવા હાથેથી એને આ રીતે ઘસવાનું છે, જેથી ઉપર જે કેમિકલની પરત હોય એ નીકળી જાય, જેના લીધે ઘણીવાર દ્રાક્ષ ખાવાથી આપણને ગળામાં છે બળતરા થતી હોય છે, સોજો આવી જતો હોય છે, ખંજવાળ આવતી હોય છે, ઘણાને દ્રાક્ષ ખાવાથી એલર્જી થઈ જાય છે, જેના લીધે શરદી થતી હોય છે। આ બધું નહીં થાય। આ સરસ વોશ થઈ ગઈ છે। ત્યારબાદ આપણે એને ચોખ્ખા પાણીમાં નાખી દેવાની છે। આ રીતે તમે બેઝિંગમાં નળ નીચે પણ તમે આ પ્રોસીજર કરી શકો છો અને કોઈ ખરાબ દેખાય તો એ પણ આપણે અલગ કરતા જશું। તમે જોઈ શકો છો આ પાણી કેટલી ગંદકી આમાં તમને દેખાય છે। જો તમને એક દવાનું કેમિકલ બી ઉપર તરતું હશે એવું પણ તમને લાગશે, કેટલું ગંદુ પાણી નીકળ્યું। સાદા પાણીથી ધોવાથી આ બધો કચરો નહીં નીકળે। ત્યારબાદ આપણે એને ચોખ્ખા પાણીમાં નાખી દેવાની છે અને ચોખ્ખા પાણીમાં પણ આ રીતે એને સરસ ઘસીને ધોઈ લેવાની। આ બધી પ્રોસીજર છે એ હળવા હાથે કરવાની, જેથી દ્રાક્ષ છે એ દબાઈને પોચી ન થઈ જાય। ત્યારબાદ હજી હું ફરીથી એક ચોખ્ખું વાસણ લેશું, એમાં ફરીથી આ બધી ગ્રેપ્સ છે એ આપણે નાખી દઈશું એની અંદર છે। જો તમે હવે આપણે બીજી વાર ધોયું ત્યાં જ તે પાણીમાં ફરક પડી જશે। આ રીતે 2 થી 3 વાર તમારે છે આ પ્રોસીજર કરવાની છે। ચોખ્ખા પાણીમાં આ રીતે સરસ ધોઈ લેવાની છે આપણે। આવી રીતે તમારે 2 થી 3 વાર છે પાણીથી ધોવાની, જેથી ઉપર આપણે જે કુકિંગ સોડા નાખ્યો તો એ ઉપરથી સરસ નીકળી જાય અને ત્યારબાદ આપણે હવે પાણીમાંથી આને નિતારી લઈશું અને આનું બધું પાણી નીતરી જવું જોઈએ। તમારે હવે આ સરસ વોશ થઈ ગઈ છે। તમારે અત્યારે હવે ડાયરેક્ટ ખાવી હોય તો તમે ડાયરેક્ટ ખાઈ શકો છો, અથવા તમારે અત્યારે નથી ખાવી તો એક બાઉલમાં ભરી અને તમે ફ્રીજમાં મૂકી દો તો સરસ ઠંડી થઈ જશે અને આ ગ્રેપ્સ છે લાંબા સમય સુધી બગડશે પણ નહીં અને તમને કોઈ પણ નુકસાન નહીં થાય। તમે ખાઈને હેલ્ધી રહેશો। તમે જોઈ શકો છો આનો કલર કેટલો સરસ લાગે છે, એકદમ ક્લીન થઈ ગઈ છે। આવી જ આઈડિયા, ટિપ્સ અને રેસિપી માટે સબસ્ક્રાઇબ કરો પૂનમ્સ ફ્લેવર કિચનને। થેન્ક યુ, આવજો।